નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિતમાં ચેપ્ટર નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ એમાં સ્વાધ્યાય 10.2 છે. એમાં આગળના પ્રશ્નો જોઈ ગયા હતા, પ્રશ્ન 1 અને 2. તો એમાં ત્રિકોણની 3 બાજુ આપી હોય તેવા આપણે ત્રિકોણની રચના પરિકર અને માપપટ્ટીની મદદથી કરી હતી. આગળ આપણે એમાં પ્રશ્ન નંબર 3 જે છે એની રચના આપણે જોઈશું. તો અહીંયા આપણને આપેલો છે પ્રશ્ન નંબર 3. ત્રિકોણ PQR રચો, જેમાં PQ 4 સેન્ટીમીટર, QR 3.5 સેન્ટીમીટર અને PR બરાબર 4 સેન્ટીમીટર છે. તો આપણે આ ત્રિકોણ કયો છે, કેવા પ્રકારનો છે એ પણ કહેવાનું છે. તો સૌપ્રથમ આપણને જે માપ આપ્યા છે એના ઉપરથી કાચા ત્રિકોણની આપણે આકૃતિ દોરી દઈએ. તો અહીંયા આપણને જે માપ આપ્યા છે એમાં આપણે જોઈએ 4, 3.5 અને 4. તો બે બાજુના માપ કેવા છે, સરખા છે, અને ત્રીજી બાજુનું માપ એના કરતાં નાનું છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જે ત્રિકોણ મળશે એ કેવો મળશે, આપણને સમદ્વિ બાજુ ત્રિકોણ મળશે. એટલે કે જે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય એવો ત્રિકોણ એટલે સમદ્વિ બાજુ થાય. તો આપણે સમદ્વિ બાજુ ત્રિકોણ અહીંયા બનશે. તો પહેલાં તો આપણે કાચી આકૃતિ એની દોરી દઈએ. તો સૌપ્રથમ 3.5 જે નાનું માપ છે એને નીચે લઈશું અને 4 સેન્ટીમીટર એનાથી થોડુંક વધારે છે તે આ બે બાજુ બનાવીશું. તો ચાલો બનાવીએ કાચી આકૃતિ. કાચી આકૃતિ આપણે માપ વગર જ બનાવીએ છીએ, એટલે અંદાજિત એમનેમ જ આપણે માપ વગર દોરીશું. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે આ બે બાજુના માપ સરખા લાગે છે ને આ માપ એનાથી નાનું છે. તો અહીંયા આપણે લખી દઈએ આ 3.5નું છે, આ 4 સેન્ટીમીટરનું, આ પણ 4 સેન્ટીમીટરનું. હવે નામ આપી દઈએ. તો 3.5 એટલે QR, તો આ નામ આપણે QR આપી દઈએ. PQ 4 સેમી, તો આ Q છે તો અહીંયા P આપી દઉં, PQ. અને PR 4 સેમી, તો આ PR 4 સેમી થઈ ગયું. હવે આપણે એની પાકી આકૃતિ આપણે દોરીશું. એના માટે આપણે પરિકરનો ઉપયોગ કરીશું અને માપપટ્ટીનો. તો અહીંયા તો સૌ પ્રથમ આપણે શું કરશું કે માપપટ્ટીની મદદથી આપણે પહેલાં તો 3.5 વાળો રેખાખંડ છે એ દોરીએ. તો એના માટે આપણે સૌ પ્રથમ Q બિંદુ લઈ લઈશું. તો અહીંયા આપણે કોઈ પણ Q બિંદુ લઈ લઈએ. હવે આપણે માપપટ્ટી અને પરિકરની મદદથી 3.5 સેમી થાય એવી ચાપ દોરવાની છે. તો અહીંયા આપણે Q બિંદુ પરથી આપણે એક કિરણ અથવા તો રેખાખંડ દોરી દઈએ એમનો અંદાજિત માપનો. હવે આ પરિકરની મદદથી આપણે 3.5 માપ લઈશું, માપપટ્ટી અને પરિકરની મદદથી. તો અહીંયા આપણે પરિકરની અણી છે એને માપપટ્ટીના 0 ઉપર રાખીશું અને પેન્સિલની અણી આ 3 અને 4 વચ્ચેનો જે મોટો લીટો છે ત્યાં આવે એવી રીતે આપણે ગોઠવીશું. તો આ મેં 3.5 જે માપ છે એ ગોઠવી દીધેલું છે. હવે આ Q બિંદુ ઉપર પરિકરની અણી રાખીશું અને પેન્સિલની અણી આ રેખાખંડ ઉપર ચાપ દોરાય એવી રીતે આપણે ચાપ દોરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રેખાખંડ છે અને આ ચાપ એ બંને આપણને એક જગ્યાએ ભેગા થાય છે. તો એ બિંદુ જે છે એનું નામ આપણે R આપી દઈશું. એટલે Q થી R સુધીનું જે માપ છે એ કેટલું થઈ ગયું, 3.5 સેમી. તો QR બરાબર 3.5 સેમી આપણને મળી ગયું. હવે આપણે PQ અને PR દોરવાના છે અને બંનેના માપ કેટલા છે, 4 સેન્ટીમીટર. તો એના માટે આપણે શું કરીશું, પરિકર અને માપપટ્ટીની મદદથી 4 સેમીનું માપ લઈ લઈએ સૌપ્રથમ. તો અહીંયા આપણે માપપટ્ટી જે છે એના 0 ઉપર પરિકરની અણી રાખીશું અને પેન્સિલની અણી અહીંયા 4નો જે લીટો છે કાપો મોટો ત્યાં આવે એવી રીતે આપણે પેન્સિલને ગોઠવીશું. હવે આ Q બિંદુ ઉપર પરિકરની અણી રાખી આપણે એક ચાપ દોરીએ. હવે આપણે એટલું જ માપ જે છે 4 સેમીનો દોરવાનો છે PR, તો એટલું જ માપ રાખશું અને પરિકરની અણી હવે આપણે R બિંદુ ઉપર રાખશું અને આ પહેલી ચાપ જે દોરી એના ઉપર બીજી ચાપ જે છે તે એવી રીતે દોરીશું, બીજી ચાપ. તો આપણે
4 સેમી પરિકર અને માપપટ્ટીની મદદથી માપ લીધું અને પેન્સિલની અણી ક્યુ ઉપર પરિકરની અણી રાખી એક ચાપ દોરી. એટલું જ માપ રાખી આપણે ક્યુ ઉપર પરિકરની અણી રાખી બીજી ચાપ દોરી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંને ચાપ એક જગ્યાએ છેદે છે, એક બિંદુએ. તો આ બિંદુનું નામ આપણે પી આપી દઈશું. તો હવે આપણે PQ અને PR રેખાખંડ દોરવાનો છે. તો માપપટ્ટીની મદદથી રેખાખંડ PQ આપણે જોડી દઈએ અને ત્યારબાદ PR રેખાખંડને પણ જોડી દઈએ. તો અહીંયા આપણે જે PQ અને PR બને છે તેનું માપ કેટલું થશે? 4 સેમી. અને આખો જે ત્રિકોણ છે એ કયો ત્રિકોણ બને છે? બે બાજુ સરખી છે એટલે સમદ્વી બાજુ ત્રિકોણ આપણને મળશે. તો હવે આપણે તેના રચનાના મુદ્દા લખતા જઈએ. તો આગળ તો નંબર આપીએ રચનાના મુદ્દા. એમાં આપણે પહેલો પોઈન્ટ લખીશું તો કે સૌપ્રથમ કોઈ બિંદુ ક્યુ લો. સૌપ્રથમ બિંદુ ક્યુ લો અને તેના પરથી 3.5 સેમી થાય તેવો રેખાખંડ QR માપપટ્ટી અને પરિકરની મદદથી દોરો. આપણે શું કર્યું? સૌપ્રથમ ક્યુ બિંદુ લીધું, એના ઉપરથી આપણે 3.5 માપ લીધું અને માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે QR બરાબર 3.5 સેમી દોરેલો છે. ત્યારબાદ બીજો પોઈન્ટ લખીએ. તો આપણે પરિકરની અણી ક્યુ ઉપર રાખી અને 4 સેમી થાય એટલા માપની આપણે એક ચાપ દોરી. તો અહીંયા આપણે લખીએ કે માપપટ્ટી અને પરિકરની મદદથી 4 સેમી માપ લઈને બિંદુ Q અને બિંદુ R ઉપરથી એક ચાપ દોરો. માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે શું કર્યું? 4 સેમી માપ લીધું અને Q અને R ઉપરથી એક ચાપ દોરી રહ્યા. આગળનો પોઈન્ટ લખીએ. બંને ચાપ એકબીજાને છેદે ત્યાં P નામ આપો. બંને ચાપ એકબીજાને છેદે ત્યાં કયું નામ આપવાનું કીધું? તો આપણને P. તો ત્યારબાદનો પોઈન્ટ કયો થશે કે રેખાખંડ PQ અને રેખાખંડ PR દોરો. બંને રેખાખંડને આપણે જોડી દઈએ. તો અહીંયા આપણને જે રેખાખંડ જોડવાથી જે ત્રિકોણ મળશે એ કેવો મળે છે? સમદ્વી બાજુ ત્રિકોણ. તો આપણે લખતા જઈએ. રેખાખંડ PQ બરાબર 4 સેમી, રેખાખંડ QR બરાબર 3.5 સેમી અને રેખાખંડ PR બરાબર 4 સેમી હોવાથી આ ત્રિકોણ સમદ્વી બાજુ ત્રિકોણ બને છે. કે અહીંયા બે માપ કેવા છે? સરખા છે. 4 સેમી સરખા છે એટલે આવો ત્રિકોણને આપણે સમદ્વી બાજુ ત્રિકોણ કહીએ. તો આ જે ત્રિકોણ છે એ કેવો છે? આપણને જે રીતે માંગેલો છે એ પ્રમાણેનો બને છે. તો આ થયો આપણો સમદ્વી બાજુ ત્રિકોણ. પ્રશ્ન નંબર 4 છે. AB બરાબર 2.5, BC બરાબર 6 સેમી અને AC બરાબર 6.5 સેમી હોય તેવો ત્રિકોણ ABC રચો અને ખૂણા Bનું માપ મેળવો. તો અહીંયા આપણને 3 બાજુના માપ આપેલા છે અને આપણે એના ઉપરથી ત્રિકોણ ABCની રચના કરવાની છે. તો અહીંયા આપણે જોઈએ તો
એક માપ 2.5 છે, એના કરતાં 6 અને 6.5 માપ છે એ બહુ જ મોટા છે. એટલે બે બાજુ છે એ મોટી આવશે અને એક બાજુ છે એ સાવ નાની આવશે. તો અહીંયા આપણે કાચી આકૃતિ દોરીએ તો આ રીતની બનશે કે 6 સેન્ટીમીટર જે છે તે આપણે નીચેની બાજુ લઈએ અને આ 2.5 સેમી એટલે ઓછું માપ છે તો એ અહીંયા લઈશું અને 6.5 માપ જે છે તે આપણે અહીંયા લઈએ. તો આ રીતની આકૃતિ બની શકે. તો અહીંયા BC બરાબર 6 સેન્ટીમીટર છે, આ AB બરાબર 2.5 સેમી છે અને AC બરાબર 6.5 સેમી છે. તો આ આપણી કાચી આકૃતિ થઈ. હવે આપણે તેની રચના દોરવાની શરૂઆત કરીએ. તો ત્રિકોણ ABC છે એમાં પરિકર અને માપપટ્ટીની મદદથી આપણે 6 સેન્ટીમીટર માપ લઈશું. તો એના માટે સૌપ્રથમ કોઈ બિંદુ આપણે B લઈ લઈએ. તો અહીંયા હું B બિંદુ લઈ લઉં છું અને એક રેખાખંડ દોરી દઉં છું. આ કોઈ પણ માપનો એક રેખાખંડ મેં દોરી લીધો છે. હવે આપણે પરિકર અને માપપટ્ટીની મદદથી 6 સેન્ટીમીટર માપ લઈ લઈએ. તો અહીંયા મેં પરિકરની અણી છે તે માપપટ્ટીના 0 ઉપર રાખેલી છે અને પેન્સિલની અણી અહીંયા માપપટ્ટીના જે 6 અંક છે ત્યાં ગોઠવેલી છે. એટલે કે 6 સેન્ટીમીટર મેં માપ પરિકરની મદદથી લઈ લીધું. હવે આ પરિકરની અણી છે તે આપણે B બિંદુ પર રાખવાની છે અને પેન્સિલની અણી વડે આપણે આ જે રેખાખંડ છે એના ઉપર એક ચાપ દોરીશું. તો B ઉપર પરિકરની અણી રાખી આપણે એક ચાપ દોરી દઈએ. આપણે જોઈ શકીએ છીએ કે આ ચાપ રેખાખંડને અહીં બિંદુમાં છેદે છે. તો આ જે બિંદુ છે ત્યાં આપણે દર્શાવી દઈએ કે એ બિંદુનું નામ આપણે C આપી દઈએ. તો આ B અને C વચ્ચેનું માપ કેટલું થઈ જશે? 6 સેન્ટીમીટર. તો અહીંયા આપણો BC બરાબર 6 સેમી મળી ગયું. હવે આપણે શું કરવાનું છે? AB બરાબર 2.5 મેળવવાનો છે અને AC બરાબર 6.5 સેમી મેળવવાના છે. આપણે પરિકરની મદદથી સૌપ્રથમ તો AB બરાબર 2.5 સેમી માપ લઈ લઈએ. તો અહીંયા હું માપપટ્ટીના 0 ઉપર પરિકરની અણી અને પેન્સિલની અણી આ 2 અને 3 વચ્ચેનો જે મોટો કાપો છે ત્યાં હું ગોઠવું છું. એટલે કે 2.5 સેમી મેં માપ લીધેલું છે. હવે આ પરિકરની અણી B ઉપર રાખવાની અને પેન્સિલની અણી વડે આ રીતે ચાપ દોરીશું. આ રીતે આપણે ચાપ દોરીશું. હવે આપણે શું કરવાનું છે? બીજી જે ચાપ છે એ 6.5 સેમીની દોરવાની છે. તો આપણે પરિકર અને માપપટ્ટીની મદદથી 6.5 સેમી માપ લઈ લઈએ. ચાલો આ પરિકરની અણી છે તે માપપટ્ટીના 0 ઉપર રાખીએ અને પેન્સિલની જે અણી છે એ 6 અને 7 અહીંયા છે એની વચ્ચેનો જે મોટો કાપો છે ત્યાં આપણે ગોઠવીશું. એટલે અહીંયા 6.5 સેમી આપણને માપ મળી જશે. જે માપ લેવાનું હોય એના માટે આપણે શું કરવાનું? પરિકરની અણી 0 પર, પેન્સિલની અણી જે માપ હોય એટલે કે 6.5 હોય તો 6 અને 7 વચ્ચેનો જે મોટો લીટો છે ત્યાં રાખવાનું. એટલે 6.5 માપ મળી જાય. તો હવે આપણે પેન્સિલની અણી આ C બિંદુ પર રાખવાની અને પરિકરની અણી બિંદુ C ઉપર રાખવાની. પેન્સિલની અણી આ પહેલી ચાપ છે ને છેદે એવી રીતે આપણે દોરીશું. તો પરિકરની અણી C ઉપર અને પેન્સિલ વડે આ ચાપ દોરીશું. તો તમે જોઈ શકો છો કે બે ચાપ અહીંયા એક બિંદુમાં ભેગી થાય છે. તો ત્યાં આપણે ટપકું દર્શાવી દઈએ અને એ ટપકું છે ત્યાં આપણે A નામ આપી દઈશું. તો આપણને બંને ચાપ મળી ગઈ છે અને બિંદુ પણ મળી ગયું. તો આપણે હવે રેખાખંડ AB અને રેખાખંડ AC દોરી દઈએ. તો આ રીતે આપણને રેખાખંડ AB મળે છે. એનું માપ કેટલું થશે? 2.5 સેન્ટીમીટર. હવે બીજું છે AC, તે આપણે જોડી દઈએ. AC જે છે એ કેટલું મળશે આપણને? 6.5 સેન્ટીમીટર. તો તમે આ જે માપ છે એને માપપટ્ટી વડે માપશો તો પણ એક્ઝેક્ટ માપ જ મળશે. તો આ થઈ આપણી ત્રિકોણ ABCની રચના. હવે આપણને એવું કીધું છે કે ખૂણા Bનું માપ શોધો.
તો ખૂણો બી અહીંયા છે. તો તમે જોઈ શકો છો કે ખૂણો બી કેવો મળે છે, 90 અંશનો મળે છે, એક્ઝેક્ટ કાટખૂણો. તો અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો બી બરાબર 90 અંશ છે, એટલે કે કાટખૂણો બને છે. ત્રિકોણ ABCની આકૃતિ કેવી કહેવાય? કાટકોણ ત્રિકોણની છે એમ કહેવાય. તો ચાલો આપણે હવે તેના રચનાના મુદ્દા જે છે તે જોતા જઈએ. પહેલો પોઈન્ટ આવશે એમાં રચનાના મુદ્દામાં. રચનાના મુદ્દા એમાં આપણો પહેલો પોઈન્ટ કે કોઈ બિંદુ P લો અને તેના પર માપપટ્ટી અને રેખાખંડની મદદથી C બિંદુ મેળવી રેખાખંડ BC દોરો. સૌ પ્રથમ કોઈ બિંદુ B લો અને માપપટ્ટી તથા પરિકરની મદદથી 6 સેમી થાય તેવો રેખાખંડ BC દોરો. તો અહીંયા 6.5 સેમી જે માપ થાય એવું આપણે રેખાખંડ BC સૌપ્રથમ મેળવીશું. ત્યારબાદ બીજો પોઈન્ટ આપણે લખી શકીએ કે આપણે રેખાખંડ BC ઉપરથી એ બિંદુ આપણે મેળવવાનું છે. તો એ બિંદુ પહેલાં કેટલાની 2.5 સેમી માપની આપણે ચાપ દોરીશું માપપટ્ટી અને પરિકરની મદદથી. એ જ પ્રમાણે C ઉપરથી 6.5 સેમીની એક ચાપ દોરીશું. તો એ આપણે લખીએ કે માપપટ્ટી અને પરિકરની મદદથી B બિંદુ ઉપરથી 2.5 સેમી માપની ચાપ દોરો અને C બિંદુ ઉપરથી 6.5 સેમી માપની બીજી ચાપ દોરો. એટલે કે B ઉપરથી આપણે 2.5 સેમીની ચાપ દોરી અને C ઉપરથી 6.5 સેમી માપની ચાપ દોરી. હવે આપણે શું કરીશું? બંને ચાપ છે તે ત્યાં કયું નામ આપવાનું છે? એ. તો આગળનો પોઈન્ટ એ લખીએ. ત્રીજો પોઈન્ટ, બંને ચાપ એકબીજાને છેદે ત્યાં એ નામ આપો. એ નામ આપ્યા પછી એની પછીનો પોઈન્ટ કયો આવે કે રેખાખંડ AB અને રેખાખંડ AC જોડો. તો આગળનો પોઈન્ટ લખીએ કે રેખાખંડ AB અને રેખાખંડ AC દોરો. ચલો એની પછીનો પાંચમો પોઈન્ટ. તો રેખાખંડ AB બરાબર 2.5 સેમી, રેખાખંડ BC બરાબર 6 સેમી, રેખાખંડ AC બરાબર 6.5 સેમી થાય તેવો ત્રિકોણ ABC બને છે અને તેમાં ખૂણો B બરાબર 90 અંશ છે. તો આ રીતે આપણે રચનાના મુદ્દા પણ લખી શકીએ છીએ. સ્વાધ્યાય 10.2 પૂરું થાય છે અને 10.3 શરૂ થાય છે. તો એમાં પ્રશ્ન નંબર 1 આપેલો છે તે આપણે જોવાનું છે. તો એમાં રેખાખંડ DE બરાબર 5 સેમી, રેખાખંડ DF બરાબર 3 સેમી અને માપખૂણો EDF બરાબર 90 અંશ હોય તેવો ત્રિકોણ DEF દોરવાનો છે. તો અહીંયા આપણને શું આપેલું છે કે બે બાજુના માપ આપ્યા છે અને એક ખૂણાનું માપ આપ્યું છે. અગાઉની રચના આપણે જોઈ હતી એમાં શું હતું? 3 બાજુના માપ આપ્યા હોય અને એના ઉપરથી આપણે ત્રિકોણ દોરતા હતા. તો અહીંયા હવે અલગ શું પડે છે કે બે બાજુના માપ હશે અને એક ખૂણાનું માપ હશે. તો જ્યારે આ રીતના ત્રિકોણની રચના કરવાની કીધી હોય, બે બાજુ અને એક ખૂણો, તો એના માટે આપણે શું કરશું? સૌ પ્રથમ તો આપણે જે બે બાજુ આપી છે એમાંથી કોઈ એક બાજુ લઈ લઈશું અને
એ પહેલાં એક બિંદુ ઉપરથી એક રેખાખંડ દોરશું અને ત્યારબાદ એ રેખાખંડ એક મળી જાય એના ઉપરથી બીજો રેખાખંડ મેળવશું ચાપ દોરીને, અને એટલું થાય પછી આપણે ત્રીજું જે છે ખૂણોનું તે જોઈશું. અહીં આપણે કાચી આકૃતિ દોરવી હોય તો એમાં માપ ખૂણો EDF 90° છે, એટલે એક ખૂણો આપણે જે બનાવશું તો 90નો બનશે અને બાકીના બે બાજુ ખીચશે. તો અહીંયા આપણે કાચી આકૃતિ પહેલાં તો દોરી જોઈએ કે કઈ રીતની બનશે. તો 90° થાય તેવો આપણે એક ખૂણો પહેલાં દોરી દઈએ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ આપણે 90°નો ખૂણો બનાવવાનો છે. તો 5 સેમી હું આ લઈ લઉં છું, 5 સેમીનો DE. ડી ખૂણો આપણે 90નો રાખવાનો છે અને DF આપણે લઈ લઈશું 3 સેમીનું. તો આ EDF 90°નો બને છે, તો આપણે EF પછી જોડી દઈશું. તો આ રીતની કંઈક કાચી આકૃતિ આપણી બનશે. ચાલો આપણે હવે માપપટ્ટી અને પરિકરની મદદથી તેની રચના જોઈએ. સૌપ્રથમ આપણે ડી બિંદુ લઈ લઈએ. અહીંયા હું કોઈ બિંદુ ડી લઈ લઉં છું અને એક રેખાખંડ કોઈ પણ માપનો દોરી દઉં છું. હવે આપણે શું કરીશું, પરિકર અને માપપટ્ટીની મદદથી 5 સેમી માપ લઈશું. તો આ માપપટ્ટી છે ત્યાં પરિકરની અણી રાખીશું 0 ઉપર, પેન્સિલની અણી 5 ઉપર રાખીશું, એટલે આ રીતે આપણને 5 સેમી માપ મળી જાય છે. હવે પરિકરની અણી આ ડી બિંદુ પર રાખીને આ આપણો રેખાખંડ છે ત્યાં આ રીતે ચાપ દોરીશું. તમે જોઈ શકો છો કે આ ચાપ છે તે રેખાખંડને ક્યાંક છેદે છે. તો જે બિંદુમાં છેદે છે એ બિંદુ આપણે લઈશું E. તો અહીંયા આપણો DE છે એ કેટલાનો બની જશે, 5 સેમીનો. તો પહેલું આપણો એક રેખાખંડ મળી ગયો. હવે આપણે શું કરવાનું છે કે DF શોધવાનું છે. તો એના માટે આપણે શું કરીશું, આ જ પ્રમાણેની આપણે પ્રક્રિયા કરવાની છે કે કોઈ આપણે એક રેખાખંડ દોરીશું અને અહીંયા ચાપ દોરીશું. તો અહીંયા પણ આપણે કોઈ પણ રેખાખંડ આ રીતે ઊભો દોરી દઈએ. હવે આપણે આ જે પરિકરની અણી છે તેના ઉપરથી આપણે 3 સેમી માપ લેવાનું છે. તો પરિકરની અણી જે છે માપપટ્ટીના 0 ઉપર રાખીશું અને પેન્સિલની અણી આ 3 છે ત્યાં આવે એ રીતે ગોઠવીશું. તો હવે આપણે પરિકરની અણી ડી બિંદુ પર રાખી પેન્સિલ વડે આ રીતે ચાપ દોરીશું. આ ઉપરાંત 90°ના ખૂણા માટે તમે કોણ માપકનો ઉપયોગ કરીને પણ કરી શકો. તો કોણ માપકમાં જે આ વચ્ચેનો ભાગ છે તે બિંદુ ઉપર રાખશો અને આ લીટી એક્ઝેક્ટ આ લીટી ઉપર આવે એ રીતે ગોઠવીશું. અને અહીંયા ઉપર 90° આવે છે, તો 90° છે ત્યાં આપણો એક્ઝેક્ટ લીટો હોવો જોઈએ. તો અહીંયા એક્ઝેક્ટ 90 ઉપરથી આ 0 ઉપર જ આપણો લીટો આવે છે, એટલે આ ખૂણો જે બનશે તે 90નો જ બનશે. એટલે આ ખૂણો આપણો 90નો બની ગયો છે. હવે આપણે શું કરશું, આ જે ચાપ અને રેખાખંડ ભેગા થાય છે ત્યાં F નામ આપી દઈએ. તો DF કેટલાનો હતો, 3 સેન્ટીમીટરનો. તો DF 3 સેમી બની. હવે આપણે EF ને જોડી દઈશું. તો આ રીતે માપપટ્ટીનો ઉપયોગ કરી આપણે EF જોડી દઈએ. તો આ રીતની જે આકૃતિ છે એ આપણી તૈયાર છે. એમાં બે બાજુના માપ આપ્યા છે અને ખૂણો આપણે દોરેલો છે. તો ખૂણો EDF 90°નો બની જાય છે. ખૂણો EDF બરાબર 90°. ચાલો હવે તેના આપણે રચનાના મુદ્દા જોઈ લઈએ. તો રચનાના મુદ્દા, એમાં આપણો પહેલો પોઈન્ટ, સૌપ્રથમ કોઈ બિંદુ ડી લો અને માપપટ્ટી અને પરિકરની મદદથી 5 સેમી થાય તેવો રેખાખંડ DE મેળવો. તો સૌપ્રથમ કોઈ બિંદુ ડી લો, માપપટ્ટી અને પરિકરની મદદથી 5 સેમી માપનો રેખાખંડ DE દોરો. એટલે પહેલું આપણો પોઈન્ટ થઈ ગયો. ત્યારબાદ બીજો પોઈન્ટ,
તો આપણે ડી ઉપરથી શું કરીશું? માપપટ્ટી અને પરિકરની મદદથી બીજો એક રેખાખંડ દોરીશું. બીજો પોઈન્ટ લખીએ કે માપપટ્ટી અને પરિકરની મદદથી બિંદુ ડી પરથી એક રેખાખંડ દોરી માપખૂણો EDF બરાબર 90° થાય તેવો મેળવો. આગળ આપણે ત્રીજો પોઈન્ટ લખી શકીએ કે માપપટ્ટી અને પરિકરની મદદથી રેખાખંડ DF બરાબર 3 સેમી થાય તેવો મેળવો. અને ત્યારબાદ છેલ્લો પોઈન્ટ આપણે રેખાખંડ EF દોરો એ લખી શકીએ. આગળ ચોથો પોઈન્ટ રેખાખંડ EF દોરો, જેમાં રેખાખંડ DE બરાબર 5 સેમી, રેખાખંડ DF બરાબર 3 સેમી અને ખૂણો B બરાબર 90° મળે છે. અને છેલ્લો પાંચમો પોઈન્ટ લખી શકીએ કે ખૂણો અથવા તો ત્રિકોણ EDF કાટકોણ ત્રિકોણ છે. આ રીતે આપણે ત્રિકોણની રચના કરી શકીએ. તો ફરી એકવાર આપણે આ રચનાને જોઈ લઈએ. સૌ પ્રથમ આપણે ડી બિંદુ લઈશું અને એક રેખાખંડ દોરીશું. હવે પરિકર અને માપપટ્ટીની મદદથી 5 સેમી માપ લેવાનું. ડી ઉપર પરિકરની અણી રાખવાની, પેન્સિલની અણી વડે આ ચાપ દોરવાની. આ ચાપ દોરી એટલે બે છેદે ત્યાં ઈ નામ આપી દઈશું. ત્યારબાદ આપણે શું કરશું કે 90નો ખૂણો બનાવવાનો, એટલે સીધી લીટી જ આવે. તો કોણ માપકની મદદથી તમે એ 90નો ખૂણો બનાવી શકો, અથવા તો રેખાખંડ દોરી અને કોણ માપક રાખી આપણે જ્યાં 90નું બનતું હોય ત્યાં આપણે ટપકું કરી અને આ રીતે 90નો ખૂણો બનાવી શકીએ. અને ત્યારબાદ આપણે શું કરશું, EF 3 સેમી જોઈએ તો શું કરશું, પરિકર અને માપપટ્ટીથી 3 સેમી માપ લઈશું. પરિકરની અણી ડી ઉપર રાખશું અને પેન્સિલથી જ્યાં 3 સેમી માપ થાય ત્યાં ચાપ દોરશું અને ચાપ અને રેખાખંડ છેદે ત્યાં F નામ આપીશું, એટલે EF બરાબર 3 સેમી રહે. અને ત્યારબાદ છેલ્લું શું આવશે, રેખાખંડ EF ને જોડવાનું, એટલે આપણો ત્રિકોણ EDF 90°નો બની જાય. તો બાકીની રચના આપણે આવતા વિડીયોમાં જોઈશું. આજે આપણે જે આકૃતિ દોરેલી છે એમાં જે રચનાના મુદ્દા છે એ તમે તમારી રીતે પણ બનાવીને લખી શકો છો. અહીંયા મેં જે રચનાના મુદ્દા છે એમાં આપણે મુખ્ય જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, માપપટ્ટી, પરિકર, એનો તો આપણે લખવાનું જ છે. આ ઉપરાંત જો આપણે ખૂણો બનાવવાનો કીધો હોય તો આપણે કોણ માપક વડે પણ ખૂણોની રચના કરી શકીએ છીએ. અને આપણે ડાયરેક્ટ અમુક ખૂણા છે તે ડાયરેક્ટ કોણ માપકના ઉપયોગથી બનાવશું અને અમુક જે ખૂણા છે એમાં આપણે પરિકરનો ઉપયોગ કરી અને ખૂણા દોરીશું. તો આપણે હવે પછીની જે રચના આવશે ખૂણા દોરવાની, એમાં કોણ માપકનો ઉપયોગ કરીશું, એટલે કે રચનાના મુદ્દામાં તેનો પણ ઉલ્લેખ કરીશું. અને આજ પછીની જે રચના જે બાકી છે તે આપણે આવતા વિડીયોમાં જોઈશું. આજે જે આપણે 3 રચના કરેલી છે એ જ આજે હોમવર્કમાં આપેલી છે. તમારે વ્યવસ્થિત તે દોરવાની છે અને એ સરસ આકૃતિ દોરી અને લેશન કરવાનું છે.